મોદી અને પુતિનની મુલાકાત આમ તો 30 કલાકની જ મુલાકાત છે, પણ એમાં ટ્રમ્પને બરાબરના મરચા લાગે એવું થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાને બંનેને શક્ય એટલી ખરાબ રીતે ધમકી આપી કે જો તમે ઓઇલનો વ્યવહાર કરશો તો બરાબર નહીં થાય, પણ બેમાંથી એક પણ દેશે ઝૂક્યા નહીં. ઉલટાનું પુતિને ભારતની ધરતી પર આવીને એવું કહ્યું કે વિના રોકટોક ભારતને જેટલું ઓઇલ જોઈતું હશે એટલું અમે આપતા રહીશું. પુતિને જાહેર પણ કરી દીધું છે કે નરેન્દ્ર મોદી ઝૂકશે નહીં. આજે આપણે મોદી અને પુતિનના મિત્રતાની આપણે વાત કરીએ. નમસ્કાર. ભારત રશિયામાં એક મોટું માર્કેટ જોઈ રહ્યું છે. જેમ દુનિયાભરની માર્કેટમાં ચાઇનીઝ વસ્તુઓનું પ્રમાણ વધી ગયું છે, એમ લગભગ રશિયાના માર્કેટમાં 50% વધુ વસ્તુઓ ચાઇનીઝ હોય છે. ભારતના મેન્યુફેક્ચરરો માટે પણ રશિયા એક મોટું માર્કેટ બની શકે એમ છે. 7 મોટી સમજૂતી ભારત અને રશિયા વચ્ચે થઈ છે, જે જાહેરમાં થઈ છે. બંધ બારણે જે થઈ છે આપણને ખબર નથી. પહેલું છે મેન પાવર મોબિલિટીની વ્યવસ્થા, બીજું હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન, ત્રીજું ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ, જહાજ નિર્માણ, સમુદ્રી સુરક્ષા અને વોચ, કૃષિ અને ફર્ટિલાઇઝર અને પરમાણુ ઉર્જા સહયોગ. સ્મોલ એન્ડ મીડિયમ ન્યુક્લિયર રિએક્ટર્સ, એની ટેકનોલોજી રશિયા પાસે છે. ભારત જો આ ટેકનોલોજી એની પાસેથી મેળવે તો એ ઓવરઓલ કોલસાથી ઉત્પાદન થતી ઉર્જા છે એમાં ઘટાડો થશે અને ક્લાઇમેટ ચેન્જમાં ભારત બહુ મોટો સહયોગ આપી શકે એમ છે. રશિયાની વાત હોય, પુતિનની વાત હોય તો યુક્રેનની વાત થયા વગર રહે નહીં. નરેન્દ્ર મોદીએ બરાબર બેલેન્સ જાળવીને એવું કહ્યું કે ભારત યુક્રેન યુદ્ધ પર ન્યુટ્રલ રહી ના શકે. સ્વાભાવિક છે કે પુતિન પણ એવું કહે છે કે અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.